My dear students, now today we are going to study one more activity. એક એક્ટિવિટી નંબર 3. તો એ એક્ટિવિટી એક માનવ સહજ, આપણે માણસો જે કોઈ કાર્યક્રમમાં જવા માટે કે આવવા માટે કે નહીં જવાનું કારણ આપે છે, અને ક્યારેક એ કારણો એટલા બધા ક્ષુલ્લક અને ગળે નહીં ઉતરે એવા હોય છે, જે અહીંયા આપણને પ્રાણી જગત સાથે જોડીને બતાવવામાં આવે છે કે ભાઈ પ્રાણીઓના નામ થકી આપણને એક પ્રકારનો કટાક્ષ કહી શકાય કે સેટાયર, જેને અંગ્રેજીમાં એ રીતના આપણને રજૂ કરવામાં આવે છે, જે આપણે જોઈએ. તો કેવા કેવા બહાના બનાવવામાં આવે છે માણસો દ્વારા, તો અહીંયા આપણે જોઈએ. અને એક્ટિવિટી નંબર 3 જુઓ, એનું ટાઇટલ વાંચું છું. There was a reception of Mrs. Aunt. Some of the guests didn't come for the ceremony. Listen to the excuses of the absent guest. એટલે એક રિસેપ્શન, એક કાર્યક્રમ છે જેમાં મિસિસ એન્ટ એટલે ફિમેલ, એન્ટ એટલે કીડી, એનો એક કાર્યક્રમ છે અને તેમાં કેટલાક મહેમાનો નહીં આવ્યા એ પ્રસંગમાં, અને પછી પાછા એ લોકો ગેરહાજર રહેવાના. એ જે મહેમાનોને આમંત્રણ આપેલું તે કેવી રીતના ગેરહાજર રહે છે અને એના બહાના શું બનાવે છે તે જોઈએ આપણે. Mr. Donkey, why didn't you come? પહેલું જ આંતરમાં આવું બતાવે છે કે ગધેડાને કહ્યું છે મિસ્ટર ડોંકી. જો નામ જુઓ કે એ રીતનું આપ્યું છે. ઓ ગધેડા, મિસ્ટર ડોંકી. ગુજરાતીમાં કરીએ તો આપણને હસવું આવે. અરે મિસ્ટર ગધેડા કેવું લાગશે? મિસ્ટર ગધેડા, શ્રીમાન ગધેડા ને કહે છે, તું કેમ નહીં આવ્યો? મિસિસ એન્ટ બિકોઝ સિક વોઝ માય મોમ. એટલે પેલા ગધેડાએ શું જવાબ આપ્યો? ઓહો, મિસિસ એન્ટ બિકોઝ કારણ એ હતું કે મારી મમ્મી બીમાર હતી. જોઈ લઉં કારણ. ગધેડાએ શું જવાબ આપ્યો? મિસિસ એન્ટે. સેકન્ડ સ્ટેન્ઝા. મિસ શિપ, વાય ડિડન્ટ યુ કમ? હવે ઘેટાની વાત છે. શિપ એટલે ઘેટું. તો પેલી કીડી છે તે શિપને કહે છે વાય ડિડન્ટ યુ કમ, ભાઈ તું કેમ નહીં આવી? તો મિસિસ એન્ટ બિકોઝ યોર મેસેન્જર વોઝ ડમ. એનું કારણ એ છે કે તમારો જે સંદેશાવાહક છે, તમે જેને સાથે આ સંદેશો મોકલાવ તો મૂંગો છે, એ કંઈ બોલ્યો જ નહીં, એવું કંઈ કહે છે. જોયું બહાનું? કંઈક પણ બહાનું તો જોયું ને. એટલે એ બહાના માણસો કેવી રીતના બનાવે તેને અહીંયા ચરિતાર્થ કરવામાં આવે છે. માણસો આવા જ બધા બનાવે કોઈ કાર્યક્રમમાં નહીં જાઓ. નેક્સ્ટ, મિસ ગોટ. બકરી બેન એના જેવું. વાય ડિડન્ટ યુ કમ? તું કેમ નહીં આવી? મિસિસ એન્ટ બિકોઝ રિવર આઈ કુડન્ટ જમ્પ. હું એટલા માટે નહીં આવી શકી કે હું નદી જે વચ્ચે આવી ગઈ હતી કે હું કૂદી નહીં શકે, એમાં મારાથી કૂદાયું નહીં. તો અહીંયા એક વસ્તુ બહુ સરસ રીતે ચરિતાર્થ કરવામાં આવેલ છે કે માણસ કોઈ કાર્ય કરવું હોય તો એનું બહાનું હોય છે, એનું એક, અને નહીં કરવું હોય તો એના અનેક બહાના હોય છે. એવું કંઈક અહીંયા દર્શાવાય છે. તો આપણને હાસ્યાસ્પદ પણ લાગે કેટલી વખત એ કારણો, પણ આપણે એ સ્વીકારવું પડે મિત્રો. વી હાવ ટુ એક્સેપ્ટ ઇટ કે માનવ સહજ આપણી, અથવા માનવ જે ભૂલો કરે છે, જે બહાના બનાવે છે, એવું તો કદાચ કોઈ બનાવતું નહીં હોય. કારણ કે માણસ પાસે બુદ્ધિ છે અને બુદ્ધિનો ઉપયોગ એ બંને રીતે કરે છે. હી કેન સ્પીક ડબલ લેંગ્વેજ ઓર હી ઓલવેઝ સ્પીક્સ ડબલ લેંગ્વેજ, આઈ વુડ સે. ઓકે, તો અહીંયા આ એક્ટિવિટીમાં પાર્ટ બી પણ છે, જે ખૂબ જ સરળ છે અને મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓ માટે છોડવું
વધારે યોગ્ય છે, વિદ્યાર્થીઓએ જાતે જ સ્ટડી કરવા જેવું છે. એનું કારણ છે કે એમાં એક સેટ છે જેમાં ક્વેશ્ચન્સ અને આન્સર આપ્યા છે. એટલે એક તરફ પ્રશ્નો પૂછવાના છે અને સામેથી એને યોગ્ય આન્સર આપવાનો છે અને જે શબ્દો ઉમેરવાના છે. તો મિત્રો એવું માનું છું કે તમે તમારી જાતે પણ કરી શકો અને બહુ જ સરળ લાગે છે. તો અહીંયા હું સ્ટોપ કરીશ. થેન્ક યુ.